હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી માટે એક બહુ જ અપડેટેડ ન્યૂઝ કહી શકો યા અપડેટ સારી કહી શકો કે જે તમારા લોકો માટે બહુ જ જાણવા જઈને બહુ જ સારી ન્યૂઝ છે. જે CILA છે એમણે ઇમિગ્રેશનને અમુક કાયદાઓની અંદર ચેન્જ કરવા માટેની વાત કરી છે. CILA શું છે એ હું તમને સમજાવી દઉં. કેનેડિયન ઇમિગ્રેશન લો એસોસિએશન. CILAની સ્થાપના જે છે એ 2020માં થયેલી હતી. જે સ્થાપનાનો એક મેઇન પર્પઝ હતો કે કેનેડિયન ઇમિગ્રેશનને સુઝાવ પૂરા પાડવા, કે કેનેડાનું જે ઇમિગ્રેશન કામ કરી રહ્યું છે એમને આઈડિયાઝ આપવા, એમને કોઈ રૂલ્સની અંદર ચેન્જ કરવા જેવો લાગે તો એનો સુઝાવ આપવો. સિટીઝન છે અથવા ઇમિગ્રન્ટ જે છે કેનેડાની અંદર આવે છે યા તો આવીને રહી રહ્યા છે, એ લોકોના જો કોઈ બેઝિક રૂલ્સની અંદર ફેરફાર કરવો હોય તો એના માટે ગવર્મેન્ટને ઇન્ફોર્મ કરવું. આ બધા જે કામ છે એ CILA કરી શકે, કેનેડિયન ઇમિગ્રેશન લો એસોસિએશન. એના માટે 2020માં આની સ્થાપના કરવામાં આવી હતી. CILA જે છે એ લગભગ મંથલી, ક્વાર્ટરલી યા તો 6 મંથ, 12 મહિના આવી રીતના પોતાની મિટિંગો એરેન્જ કરતું હોય છે, જેની અંદર ઇમિગ્રેશન ઓફિસરો બી અવેલેબલ રહેતા હોય, જેમાં માર્ક મિલર જે ફેડરલ ગવર્મેન્ટ ઇમિગ્રેશન ઓફિસર છે એ પોતે બી એની અંદર હાજર રહેતા હોય છે. આના પ્રમાણે અમુક સુઝાવો આપવામાં આવે છે. આ સુઝાવોની હું તમને વાત કરું તો હું તમને એની અંદર ડિસ્કસ કરું કે IRPA જે કહેવાય છે, ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ, આની અંદર ચેન્જ કરવા માટેની અત્યારે વાતો થઈ રહી છે. 2001માં જ્યારથી આ લોસ બન્યા, IRPA એટલે કે ઇમિગ્રેશન પ્રોટેક્શન એન્ડ રેફ્યુજી એક્ટ તમે જે કહી શકો, આ 2001થી ચેન્જ નથી થયું. CILAનું કહેવું એવું છે કે આને તમે થોડું ચેન્જ કરો, બિકોઝ 2001થી કદાચ 2024ની વાત કરો એટલે 20 ને 23 વર્ષની વાતો થઈ ગઈ. તો આની અંદર એમણે અમુક સુઝાવો પ્રોવાઈડ કર્યા છે કે જેની અંદર ચેન્જીસ કરવાની વાત કરવામાં આવી છે. આજે હું તમને બ્રીફિંગની અંદર ટોટલ સમજાવીશ કે શું એમણે ચેન્જીસ કરવાની વાત કરી છે. વિડીયો લાસ્ટ સુધી જોશો, પૂરો જોશો તો તમને શાંતિથી સમજાઈ જશે. અને જો કંઈ બી તમારા ઓપિનિયન કોઈ બી વાત રિગાર્ડિંગ લાગે તો તમે કોમેન્ટમાં જરૂરથી કરજો. સ્પ્રેડ મેક્ઝિમમ લોકો સુધી કરજો, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે વાત કરીએ જેની અંદર હું તમને કહું કે જે 2020માં CILAની સ્થાપના થઈ ત્યારબાદ એમણે એક અત્યારે હમણાં જ તે રિસન્ટલી આ એક ન્યૂઝ આવી રહી છે અમારી પાસે, CBC ન્યૂઝ રિપોર્ટ દ્વારા તમે કહી શકો કે ઇમિગ્રેશનને હેલ્પ થાય એટલા માટે એમણે એક સુઝાવ આપ્યા છે કે જ્યાં આગળ મેડિકલ, ફાઇનાન્શિયલ મિસરિપ્રેઝન્ટેશન, ફેમિલી ક્લાસ, એક્સક્લુઝન ફોર ધ ફેમિલી ક્લાસ આવ્યું છે, સ્પોન્સરશિપ માટે આવ્યા છે, સ્ટડી પરમિટ માટે માઇનોર ચિલ્ડ્રનના આવ્યા છે. આ બધા જે એમના ટૉપિકો છે જેની અંદર તમે લોકો સાંભળો છો કે તમારે ઘણી વખત મિસરિપ્રેઝન્ટેશનની અંદર 5 વર્ષનો બેન લાગી ગયો, અથવા ફેમિલી તમને આ સ્પોન્સર ના કરી શકે, કેનેડામાં આ ડેફિનેશન ફેમિલીના, આ બધા જે કાયદાઓ છે આની અંદર અમુક માઇનોર ચેન્જીસની જરૂરત છે, બિકોઝ 2001 પછી આ ચેન્જીસો નથી થયા. તો આવા ચેન્જીસોને એમણે અત્યારે પ્રિફર કર્યા છે ઇમિગ્રેશનને કે તમે આ ચેન્જીસ કરો. આની અંદર ડિટેલમાં જઈએ તો કે પહેલું મેડિકલ ઇન્વિઝિબિલિટીની અંદર તમે જઈએ તો કે એમણે એક વસ્તુ એવી કરી છે કે ઘણી વખત કેનેડાની અંદર જે મેડિકલ પ્રોબ્લમને કારણે જે લોકોને એન્ટર થવાની ના પાડવામાં આવે છે, આ કાયદાને હટાવી દે અથવા આને કોઈ ચેન્જીસ કરવાની વાત છે. બિકોઝ આનાથી થઈ કેવું રહ્યું છે કે જે ઇન્ટરનેશનલ લોકો છે એ કેનેડિયન હેલ્થ જે છે અથવા એની જે હેલ્થ વ્યવસ્થા છે, સુરક્ષા છે, એનો ઉપયોગ નથી કરી શકતા અથવા એને યોગ્ય નથી પડતું. તો આને કારણે એક આ ટોપિક હટાવવામાં આવે, જેનાથી થશે એવું કે જે હેલ્થ થશે કે જે કેનેડાની હેલ્થ સિસ્ટમ છે એને એક સારો એવો સપોર્ટ મળશે, ઇન્ટરનેશનલ લોકો એના ઉપર ભરોસો કરી શકશે. હા, આની અંદર એક ટોપિકમાં ચેન્જ કરવાની કોઈ વસ્તુ નહીં, જે ક્રિમિનલ એક્ટિવિટીઝ છે જેના ઉપર ક્રાઇમ ચાલતો હોય, લોકો કેનેડામાં ઇન્વોલ્વ ના થઈ શકે, જે એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યો છે. આમાં કોઈ ચેન્જીસ કરવામાં આવ્યા નથી કે એ બરાબર જ છે. બીજું હું તમને કહું, CILAની વાત પ્રમાણે તમે જોવા જાઓ તો ફાઇનાન્શિયલ ઇન્વિઝિબિલિટી, જેની અંદર તમે ઘણી વખત સાંભળો છો ફંડને કારણે રિજેક્શનો આવતા હોય. અમુક સફિશિયન્ટ ફંડ જે બેકઅપ ફંડ કહેવાય છે, એકચ્યુઅલી એ ઇમિગ્રન્ટની સફળતા માટે યા ઇમિગ્રેશન જે બી ઇમિગ્રેશન કરીને કેનેડા જતો હોય એમની સેફટી માટે રાખવામાં આવતું હોય છે. હું તમને એક સરળ એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે કેનેડાની PRની ફાઇલ કરો તો અમુક એક ફંડ બતાવવાની વાત આવે તમારે.
હવે ફંડની અંદર 14,000, 15,000, $16,000 એક વ્યક્તિના તમને સ્ટાર્ટિંગમાં કહે, પછી સ્પાઉસ એડ થાય. એ પ્રમાણે એક મેં વિડીયો ઓલરેડી ચેનલમાં છે, તમે ત્યાં જઈને જોઈ શકશો. તો લિંકમાં એવો છે તો હું જે ફંડવાળો વિડીયો છે હું લિંક કરી દઈશ, એટલે તમને કદાચ એ બી જોવા મળે કે જ્યાં આગળ એક વ્યક્તિ હોય તો કેટલું ફંડ બતાવવું, 2 વ્યક્તિ હોય તો કેટલું ફંડ બતાવવું, 3 વ્યક્તિ હોય તો કેટલું, એવી રીતના 7 વ્યક્તિ સુધીનું ફંડની જે કેલ્ક્યુલેશન કેનેડાનું નવું ચેન્જ થયું છે 28 ઓફ મે, 28મી મેથી જે ચેન્જીસ થયા છે એ મેં ઓલરેડી એમાં એડ કરેલા છે. તો કે હવે આની અંદર હું તમને એક વસ્તુ એ સમજાવીશ કે જે ફંડ છે એ એવું સપોર્ટ ફંડ હોય, જનરલી કેવું હોય કે તમે આજે જે ફંડ શો કરો છો કેનેડાની અંદર, એ ફાઇલમાં એટલે બતાવવાનું છે અને કેનેડા તમારી પાસેથી લેતું નથી, કોઈ એ ચાર્જ નથી તમારો. એ તો એ ફંડ કેમ શો કરવા માગે? ટેકનિકલી એક એવું વસ્તુ કહેવાય કે કેનેડાની અંદર હ્યુમનની જે મેન પાવર ડિમાન્ડ છે, કારણ કે એની પાસે પોપ્યુલેશન નથી, એને કારણે માણસોની એક ઇમ્પોર્ટન્સ છે. આ ઇમ્પોર્ટન્સની અંદર એમની બેઝિક લાઇફસ્ટાઈલ જોવે છે. બેઝિક લાઇફસ્ટાઈલનો મતલબ હું તમને સમજાવું કે એક વ્યક્તિએ કેનેડા PR ફાઇલ મૂકી છે, તો કેનેડા એવું કહે કે ભાઈ તમારી પાસે $16,000 અરાઉન્ડની વાત કરું, 14,000 સમથિંગની છે, પણ આપણે 16,000 લઈએ એક્ઝામ્પલ તરીકે. તો કે ઓલરેડી એ 10 લાખ જેવું ફંડ થયું. હવે કેનેડા એવું વિચારે, એક પ્રેક્ટિકલ કહું કે એ માણસ PR લઈને કેનેડા આવે એટલે કે લગભગ 1.5 લાખની ટિકિટ કરીને આવ્યો, બાકી ત્યાંની લેન્ડિંગ ફીસને આ બધા ખર્ચા કર્યા, 2 લાખ રૂપિયા ખર્ચો કર્યો. 3 મહિના રહ્યો એટલે બીજા ₹1 લાખ ખર્ચો એણે કર્યો. તો કે 3 લાખનો ખર્ચો કર્યો, કદાચ એને એટમોસ્ફિયર ના ફાવ્યું, એમની જોબ ડિમાન્ડ પ્રમાણે જોબ કરવી ના ફાવી કેનેડાની, અથવા કોઈ કલ્ચરમાં સેટ ના થયો અને એ પાછો એની હોમ કન્ટ્રી ગયો, એટલે બીજા એને પાછા 2 લાખનો ખર્ચો, એટલે કે ₹5 લાખ કેનેડામાં આવી અને એ માણસે બગાડી નાખ્યા. હવે જો માણસ પાસે ₹10 લાખ હતા તો એટલીસ્ટ એની હોમ કન્ટ્રી આવીને પાછો એટલમ બેરોજગાર નહીં થઈ જાય, યા તો એવું કહી શકાય કે એ રોડ પર ના આવી જાય, આપણે ગુજરાતીમાં કહીએ તો. એટલા માટે એક એના સપોર્ટ તરીકે કે ભાઈ ₹5 લાખ એની પાસે પડ્યા હશે તો એ કંઈક ને કંઈક નાનું મોટું પાછી લાઈફસ્ટાઈલ સ્ટાર્ટ કરી શકશે. આ સેફર ફિલ્ડ માટે થઈને કેનેડા ફંડની રિક્વાયરમેન્ટ્સ કરતું હોય છે. અને CILAનું અત્યારનો રિપોર્ટ પ્રમાણે એવું જ કહેવું છે કે આ ફંડની રિક્વાયરમેન્ટની અંદર કોઈ ચેન્જીસ કરવા, અથવા અમુક જે ટેમ્પરરી રેસિડેન્સવાળા પાસે જે ફંડ રિક્વાયરમેન્ટ માગવામાં આવે છે એની અંદર ચેન્જીસ કરો. આ સુઝાવ અત્યારે IRPAને આપવામાં આવ્યા છે, ઇમિગ્રેશન IRCCને આપવામાં આવ્યા છે. આ પછી આગળ હું તમને કહું કે મિસરિપ્રેઝન્ટેશન, આ એક બહુ સારી વસ્તુ છે. કેનેડાની અંદર મિસરિપ્રેઝન્ટેશન એટલે કે તમે લોકો જો ફાઇલ મૂકવામાં ભૂલ કરો છો, મિસરિપ્રેઝન્ટેશન કરો છો, તો તમારા ઉપર 5 વર્ષનો બેન લાગી શકે એમ છે. હવે આ 5 વર્ષના બેનની અંદર હું તમને એક રિયાલિટી કહું કે અત્યારે જે CILA છે એમણે એક જેન્યુઆલિટી દેખાડી, કહેવાય કે એમણે ક્લાયન્ટને એવું એક સજેસ્ટ કર્યું છે, ક્લાયન્ટને આ 5 વર્ષનો બેન છે, કદાચ 2 વર્ષનો યા 1 વર્ષનો કરે. ઇમિગ્રેશનને આવો એક સુઝાવ આપ્યો છે. બિકોઝ ઓફ એ કેમ આપ્યો છે હું તમને સમજાવું કે કોઈ ક્રાઇમ રેટ વધારવા નથી આપ્યો કે ફોલ્સ રેટ વધારવા નથી આપ્યો. એક જેન્યુઅલ વે પર રિસર્ચ કરવામાં આવ્યું છે કે જેના અંદર અત્યારના કેસમાં કેવું થયું, ટેકનોલોજીને કારણે કદાચ 50% ક્લાયન્ટો આપણે ગણીએ કે જેની અંદર 50 નહીં, ચલો હું તો કોઈ 40% ગણો કે 30% ગણો, આ ક્લાયન્ટો એવા હોય કે જે ક્લાયન્ટો ટેકનોલોજી પ્રમાણે ઓનલાઈન પોતાની ફાઇલો અપલોડ કરતા હોય છે, એ લોસ જાણતા ના હોય અને કદાચ માઇનોર મિસ્ટેક થઈ જતી હોય એમનાથી, તો એ મિસરિપ્રેઝન્ટેશન ગણાય, કદાચ એના પર 5 વર્ષનો બેન્ડ આવી શકતો હોય છે. હું કોઈને સજેસ્ટ નથી કરી રહ્યો કે તમારે આ રીતે પોતે ફાઇલ મૂકવી જોઈએ. સજેશન એવું જ રહે બેસ્ટ કે કોઈ એજન્ટ કન્સલ્ટન્ટ થ્રુ તમે મૂકો, તમારી ચોઈસ છે. કદાચ તમને યોગ્ય લાગે ને તમે શ્યોર છો, કોન્ફિડન્સ છો કે હા હું કરી લઈશ, તો તમે બી પોતે કરો, કોઈ વાંધો નથી. હું કોઈ એવું પ્રિફર નથી કરતો કે એજન્ટ કન્સલ્ટન્ટ પ્રિફર કરો યા પોતે મૂકો, એ ચોઈસ તમે રાઈટ હશે. હું ખાલી તમને ગાઈડન્સ આપું છું કે જેની અંદર કદાચ આવું કરતાં તમારા પર જો મિસરિપ્રેઝન્ટેશન થઈ જાય તો અત્યારના કેસની અંદર 5 વર્ષનો બેન્ડ લાગે છે. હવે CILAનું કહેવું એવું જ છે કે આ 5 વર્ષનો બેન્ડ છે અને 2 અથવા 1 વર્ષ સુધી કરો, જેથી કરીને માણસ પોતાની ભૂલ એક્સેપ્ટ બી કરે અને ત્યારબાદ એ નવું શીખી અને એ 2 વર્ષમાં પાછું રીઅપીલ કરી શકે. બિકોઝ 5 વર્ષનો ડ્યુરેશન બહુ લાંબો ડ્યુરેશન કહેવાય. કદાચ એની આખી પોઈન્ટ સિસ્ટમ ડિફરન્ટ થઈ જાય, 5 વર્ષ પછીના ચેન્જીસ એટલા બધા ટફ બી થઈ શકે છે. તો આ બધા કારણોથી બી CILAએ આ ચેન્જીસની અંદર ઓછા રેટ કરવાનું કહ્યું છે. આ પોઈન્ટની અંદર એક ખાસ કહું, અત્યારે જે લોકો પર બેન્ડ લાગ્યો છે એમાં કદાચ એઝ ઇટ ઇઝ રહી શકે છે, એમાં કોઈ ચેન્જીસ નહીં થઈ શકે. બિકોઝ CILAનું કહેવું છે કે એ જૂના કાયદા નીતિ પ્રમાણે કદાચ એમને લાગેલો છે બેન્ડ, તો એ હા ટ્રાય કરશે ઇમિગ્રેશન કે કદાચ એમને આની અંદરમાં લાવી શકે તો લાવશે, નકર નહીં લાવે. ફેમિલી ક્લાસ ઇમિગ્રેશન,
ફેમિલી ક્લાસની અંદર હું તમને વાત કરું કે જ્યાં આગળ ફેમિલી સ્પોન્સરની ડેફિનેશન કદાચ બદલાઈ શકે. CILનું કહેવું એવું છે કે કેનેડાએ પોતાની જે ફેમિલી ડેફિનેશન છે, જે સ્પોન્સર ડેફિનેશન, આને કદાચ ચેન્જ કરવી જોઈએ. આ અને આની પછીનો ટોપિક બંને સેમ છે, હું તમને કદાચ સાથે શેર કરવાની કરું. એક્સક્લુઝન ફ્રોમ ફેમિલી ક્લાસ એટલે કે આની અંદર બધી વાત એવી કરવામાં આવી છે, અલ્ટિમેટલી બ્રીફિંગ ઓરલ આપો કે ફેમિલી ક્લાસની ડેફિનેશન ચેન્જ કરે, જેનાથી કેવું થશે કે એક વ્યક્તિ કેનેડામાં જે સેટલ થઈ રહ્યો છે, તો કેનેડાનો સિટીઝન, PR, તમે જે બી કહો, જે એની વધારે ફેમિલીને સ્પોન્સર કરીને બોલાવી શકે, એને વિસ્તાર કરવાની વાત કરી છે કે જેની અંદર ફેમિલીની ડેફિનેશનમાં અત્યારે કેનેડામાં હસબન્ડ, વાઈફ અને એમના 18 યર્સથી નીચેના બાળકો આવે છે. CILનું કહેવું એવું છે કે કદાચ 19 વર્ષ સુધી બી લઈ જઈ શકાય, અને અધરવાઇઝ એક સુઝાવ એવો છે કે આની અંદર ફેમિલી ડેફિનેશનની અંદર કદાચ એને ભાઈ બહેનને એડ કરવાની વાત કરી શકે કે ભાઈ જેની અંદર એ કદાચ એ લોકો ઇન્ક્લુડ થઈ શકે, જેથી કરીને એમને સ્પોન્સર કરીને કેનેડાની અંદર મોર બેનિફિટ્સ મળી શકે. પ્લસ એ ચેન્જીસ બી આપવામાં આવ્યા છે કે કેનેડાનો સિટીઝન અથવા કેનેડાનો PR કદાચ કેનેડામાં ના રહેતો હોય તો બી એને સ્પોન્સર કરવાનો કોઈ અધિકાર આપવાની વાત કરવામાં આવી છે. બીજું, સ્ટડી પરમિટ જે છે એની અંદર માઇનોર ચિલ્ડ્રનની વાત કરવામાં આવી છે. ઘણી વખત એવું થતું હોય કે આને માઇનોર ચિલ્ડ્રનને આ કાયદામાં એડ કરી દે તો ફાયદો એવો થઈ શકે કે જ્યાં આગળ 18 વર્ષ, ઘણી વખત કેવું થાય 12th પાસ કર્યું હોય ને એને જો બેચલર કરવા જવું હોય તો એ માઇનોરમાં આવતું હોય, 18 વર્ષનું ના હોય તો હવે વસ્તુ એવી છે કે એનો પાસપોર્ટ બી પેલો માઇનોર નીકળે. તો આ કેસીસની અંદર કદાચ આને 19 વર્ષ સુધી અથવા આને એક અંડર ધ વર્ક પરમિટ કેટેગરીની અંદર જો કદાચ કે એડ કરી શકાય તો જેથી કરીને એ બી જોબ કરી શકે અને એને બી એનો એક સર્વાઈવલ ફાયદો મળી શકે. આ એક બહુ જ ચેન્જીસ કરવાની વાત છે. આ કોઈ રાતોરાત થઈ જવાની ચેન્જીસ નથી. આ એક જસ્ટ ઇન્ફોર્મેશન છે, બરાબર છે. અને આ બધું કરવાથી ફાયદો શું થશે એ હું તમને સમજાવું કે કેનેડા પ્રતિ જે ઇન્ટરનેશનલ મેન પાવર છે એમનું એટ્રેક્શન વધી શકશે, એમની એક જેન્યુઆલિટી વધશે. અને અમુક કાયદાઓ એવા છે, મેં કીધું એમ 2001થી જો ચેન્જ નથી થયા તો એની અંદર જો ચેન્જીસ કરવામાં આવે તો લોકોને બેનિફિટ મળી શકે એવો છે. જે કેનેડાના સિટીઝન હોય, PR હોય, વર્કર્સ હોય, એટલીસ્ટ એ બી કોકને સ્પોન્સર કરી શકે એવો બી એક ટૉપિક છે માહિતીની અંદર કે જે એમને સ્પોન્સર કરી શકે. આ બધી ટોટલ જે માહિતી છે આના ઉપરથી એક વસ્તુ એ લાગે છે કે કેનેડા જે મેન પાવરની એમની ડિમાન્ડ છે એમને એક સિક્યોર કરવા માગે છે, એક જેન્યુઅલિટી લેવામાં લાગે છે. હવે તમારા આની રિગાર્ડિંગ કોઈ ઓપિનિયન છે, તમે અમારી સાથે જરૂરથી શેર કરો, મેક્ઝિમમ લોકો સુધી શેર કરો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. અને જો તમને માહિતી એક સારી લાગી છે તો પ્લીઝ એક લાઇક કરી દેજો, અને કંઈ બી ક્વેશ્ચન છે કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. ઉમેશ.